हेलो बच्चों, कृष्णा पब्लिक स्टडी में आपका स्वागत है। मैं आज સ્ટાન્ડર્ડ 6 અને એ બી સંસ્કૃત સબ્જેક્ટ જે તમારું પહેલો ચેપ્ટર છે વંદના, એનું તમને સંસ્કૃતમાં અને એનું ગુજરાતી ભાષાંતર અને સાથે એની એક્ટિવિટી પણ કરાવીશ. તો તમે ધ્યાનથી મારો વિડીયો જુઓ. અહીંયા જુઓ, પહેલાં છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. એનો અર્થ થાય છે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ ભગવાન છે, ગુરુ મહેશ્વર છે, આધ્યાત્મિક ગુરુ સીધા પરમ બ્રહ્મ છે. બીજું જુઓ, વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એનું ભાષાંતર છે કે જેમની ચાચ વક્ર અને વિશાળ શરીર લાખો સૂર્યની જેમ તેજસ્વી હતું, હે પ્રભુ મને મારા બધા કાર્યોમાં હંમેશા અવરોધથી મુક્ત કરો. આ શારદા દેવીનું છે ચિત્ર અને એના માટેનું પ્રાર્થના છે. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભે કરિષ્યામિ પ્રસન્નના ભવ સર્વદા. એટલે હે શરદ ઋતુની દેવી, તમે વીણાનું ગ્રંથ ધારણ કરો, હું મારા અભ્યાસ શરૂ કરીશ અને હંમેશા ખુશ રહીશ. વક્રતુંડનું મિનિંગ થાય છે હે વાકી સૂંઢવાળા વાંકા મુખવાળા ગણપતિ ભગવાન. સૂર્યકટી એની કરોડ સૂર્ય અને સમપ્રભ એટલે સમાન તેજવાળા. ગુરુનું મિનિંગ થાય છે કરો, ભવ એટલે થાઓ અને સર્વદા એટલે હંમેશા. શારદા તો સરસ્વતી. હવે આપણે પાછળ અહીંયા જુઓ, મેં તમારા માટે ગુજરાતીમાં ભાષાંતર પણ કરેલું છે. તો આ ભાષાંતર છે કાવ્યનું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ છે, ગુરુ ભગવાન છે, ગુરુ મહેશ્વર છે, આધ્યાત્મિક ગુરુ સીધા પરમ બ્રહ્મ છે. બીજામાં જુઓ, તેમની ચાચ વક્ર અને વિશાળ શરીર લાખો સૂર્યની જેમ તેજસ્વી હતું, હે પ્રભુ મને મારા બધા કાર્યોમાં હંમેશા અવરોધથી મુક્ત કર. અને ત્રીજાનું ભાષાંતર છે હે શરદ ઋતુની દેવી, તમે વીણાનો ગ્રંથ ધારણ કરો છો, હું મારા અભ્યાસ શરૂ કરીશ અને હંમેશા ખુશ રહીશ. તા મિત્રો, આપણે પોયમ એટલે કાવ્યનું ભાષાંતર છે સંસ્કૃત શ્લોકનું. હવે આપણે પાછળ જે ચિત્રાપદાની છે એનું પણ મેં તમને ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. પહેલાં આપણે સંસ્કૃતમાં જોઈ લઈએ, પછી હું તમને મારા બુકમાંથી એનું ગુજરાતીમાં ભાષાંતર પણ લખીશ. તેમાં જો તમારે બુકમાં ધેનુનું મિનિંગ થાય છે ગાય. ગંધર્વ એટલે ગધેડો. મેષ એટલે ઘેટું અને નકુલ યાની મંગૂશ. મયુર યાની મોર અને કાક એટલે કાગડો. તાલ એટલે તાળો. દીપહ એટલે દીપક અને ઘટ એટલે ઘડો. સર્પ તો સાપ. મકર તો મગર અને મંદુક એટલે દેડકો. બાલિકે યાની છોકરી અને ઉત્પીઠિકા એટલે ટેબલ. લતા તો ડાળીઓ. સ્થાલિકા થાળી. પુષ્પદાની એટલે પુષ્પ રાખવાનું જે આપણે ઘરમાં રાખીએ છીએ, ફૂલદાની. શાટિકા તો સાડી. પેટિકા તો પેટી. ચટકા તો ચકલી. નદી તો નદી. ચૂલી તો ચૂલો સ્ટવ. ઘંટી તો ઘડિયાળ. ગુજિકા ચાવી. રત્નમ તો ડાયમંડ હીરો. છત્રમ છત્રી. પુષ્પમ તો પુષ્પ ફૂલ. ઉરુકરમ તો એને આપણે કહીશું, ઉરુકરમનું ગુજરાતી અર્થ થાય છે પેન્ટ. આપણે ચિત્ર પેન્ટનું છે જ. અને પછી છે છન્નમ એટલે સિક્કો. પુસ્તકમ એટલે ચોપડી. લસુનમ એટલે લસણ. શિવનયંત્ર એટલે મશીન. વિમાનમ તો
એરોપ્લેન વિમાન. લોકાયાનમ એટલે બસ. અને કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું, બ્લેકબોર્ડ. શકટમ એટલે બળદગાડું હોય એને કહેવાય શકટમ. હવે ચિત્રાવલ પદાની ચોથામાં જુઓ. અડકની એની પેન્સિલ. અને ગ્રંથ એટલે ગ્રંથ, પુસ્તક. આભૂષણ, જ્વેલરી, ઘરેણાં. કરદીપ, ટોચ. ચમચ એટલે ચમચી. અને લવિત્રમ એટલે દાંતરડું. અવકરિકા યાની કચરાપેટી. અને સજિકા એટલે ફાઇલ. પીપલિકા યાની કીડી. ગણયંત્રમ કેલ્ક્યુલેટર. દ્રોણી યાની ડોલ, બકેટ. પીઝ યાની સ્વિચ, એને સંસ્કૃતમાં પીઝ કહેવાય છે. તો આપણે આ ચારેયનું મેં ગુજરાતીમાં તમને ભાષાંતર કરીને આપ્યું છે શબ્દાનું. અહીંયા જુઓ, આ 1 નંબર છે એટલે પહેલાં ચિત્રાપદાનીનું છે. આ બીજા ચિત્રપદાનીનું, આ ત્રીજા ચિત્રપદાનીનું ને ચોથા ચિત્રપદાનીનું. આપણે જોઈ લઈએ ગુજરાતી બી અર્થ એની સાથે. જુઓ, ઘેનું એની ગે ગંધર્પ એટલે ગધેડો. મેષ એટલે ઘેટા. નકુલ એટલે મંગૂસ. મયુર એટલે મોર. કાગળ એટલે કાગડો. તાલ એટલે તાળું. દીપ એટલે દીવો. ઘટ એટલે ઘડા. સર્પ એટલે સાપ. મગર એટલે મગર. મંડુક એટલે દેડકા. બાલિકા એટલે છોકરી. ઉત્પીઠિકા યાની મેષ, ટેબલ. લતા તો વેલ. સ્થલિકા તો થાળી. પુષ્પદાની ફૂલદાની. સાટિકા સાડી. પેટિકા પેટી, તિજોરી. ચટકા એટલે ચકલી. નદી. ચૂલી એટલે ચૂલો. ઘંટી એટલે ઘડિયાળ. કુજિકા એટલે ચાવી. રત્નમ એટલે રત્ન, હીરો. છત્રમ એટલે છત્રી. પુષ્પમ એટલે ફૂલ. ઉરુકમ તો પેન્ટ. ધનમ એટલે પૈસા, ધન. પુસ્તકમ તો ચોપડી. લસુનમ એટલે લસણ. શિવનયંત્ર એટલે સિલાઈ મશીન. વિમાનમ એટલે વિમાન. લોકાયાનમ એટલે બસ. કૃષ્ણ ફલકમ કાળું પાટિયું. શકટમનું મિનિંગ થાય બળદગાડું. હવે ચોથાનું ચિત્રનું ભાષાંતર જોઈએ. અડકની તો પેન્સિલ. ગ્રંથ એટલે પવિત્ર પુસ્તક. આભૂષણ એટલે ઘરેણું. કરદીપ એટલે ટોચ. ચમચ એટલે ચમચી. લવિત્રમ દાંતરડું. અવકરિકા કચરાપેટી. સજ્જિકા ફાઇલ. પીપલિકા કીડી. ગણયંત્રમ કેલ્ક્યુલેટર. દ્રોણી તો ડોલ. પીઝ તો સ્વિચ. અને બાજુમાં જે મેં લખ્યું છે ઇંગ્લિશમાં, એ ઇંગ્લિશ મીડિયમ માટે પણ છે. તો મારો વિડીયો તમને ગમે તો છોકરાઓ લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. અને હવે હું નેક્સ્ટ ટાઈમે બીજા ચેપ્ટરનું તમને ભાષાંતર